પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। રવિવારે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા લેવામાં આવશે। યુજીસી નેટની પરીક્ષા 21 જૂનથી 30 જૂન સુધીમાં લેવાશે। યુજીસી નેટની પરીક્ષા હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે। હવામાન વિભાગે માછીમારોને 19 એપ્રિલથી દરિયો ન ખેડવાની સૂચના આપી છે। ટ્રફ પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આસામ સુધી વિસ્તરેલી। ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાથ ધર્યું। બોગસ નોંધણી કરાવનાર 1.5 લાખ ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની ભરતી, વિદ્યુત વર્ગ 2 સહિતની પ્રિલિમિનરી પરીક્ષા ભાવનગર શહેરમાં તારીખ 20 એપ્રિલને બપોરના 12 થી 3 કલાક દરમિયાન લેવાશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યુજીસી નેટની પરીક્ષા તારીખ 21 જૂનથી 30 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે ઓનલાઈન આવેદનપત્ર તારીખ 16 એપ્રિલથી 7 મે દરમિયાન વેબસાઇટ પર ભરવાના રહેશે। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યના વાતાવરણની અંદર પલટાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। ગાંધીનગરમાં સવારનું તાપમાન ગઈકાલે 29 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગે માછીમારોને 19 એપ્રિલથી દરિયો ન ખેડવાની સૂચના આપી છે। હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, બિહાર અને પૂર્વી આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે। એક ટ્રફ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી મન્નારના અખાત સુધી અને બીજી ટ્રફ પૂર્વ મધ્યપ્રદેશથી દક્ષિણ આસામ સુધી વિસ્તરેલી છે। કૃષિ વિભાગ દ્વારા ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાથ ધર્યું હતું। આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતો તેમના ખેતરમાં ચણા રાયડો વાવ્યો છે તેવો તલાટીનો દાખલો રજૂ કરે પછી પાક વેચાણનું રજીસ્ટ્રેશન થઈ શકે છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર પરીક્ષામાં 9074 ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા। પરીક્ષામાં ઉમેદવારોની બેઠક વ્યવસ્થા માટે સીસી કેમેરાથી સજ્જ 379 બ્લોકનો ઉપયોગ કરવામાં આવનાર છે। પરીક્ષા શહેરના કુલ 38 શૈક્ષણિક સંસ્થાઓમાં લેવાનાર છે। છેલ્લા 3 દિવસથી નગરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યા કરે છે, જ્યારે તેની સાથે સાથે નગરનું લઘુત્તમ તાપમાન પણ 25 થી 27 ડિગ્રીની આસપાસ રહે છે। જો કે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 60% થી વધારે રહેવાથી શુક્રવારે નગરનું લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું। ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુના ભાવે નવો રેકોર્ડ નોંધાયો છે। અહીં તમાકુનો સૌથી ઊંચો ભાવ મણ રૂપિયા 2602 નોંધાયો છે। હરાજીમાં તમાકુની કુલ 80,748 બોરીની આવક થઈ હતી। તેમજ માર્કેટયાર્ડમાં તમાકુનો સૌથી નીચો ભાવ 1100 રહ્યો હતો। સરેરાશ ભાવ 1600 થી 1700 ની વચ્ચે જોવા મળ્યા હતા। આણંદ જિલ્લામાં ઉનાળુ ડાંગરના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે। તેની પાછળનું મુખ્ય કારણ જિલ્લામાં નહેરો અને બોરકુવા આધારિત સિંચાઈની સારી વ્યવસ્થા હોવાથી તેમજ ડાંગરના ભાવમાં વધતા હોવાથી ગત વર્ષ કરતાં બમણું એટલે કે 60% વધારો થયો છે। રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક ઉપર ગરીબ પરિવાર અને જરૂરિયાતમંદ બાળકોને મફત પ્રવેશ માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે। ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં આણંદ જિલ્લાની 7659 વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા। ટેકાના ભાવે ખેત ઉપજનું વેચાણ કરવામાં ખેડૂતોને અગવડ પડી રહી હોય ટેકાના ભાવે ખેત ઉપજતું વેચાણ કરવા માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરવાનું રાખી રહ્યા છે। આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે 35,000 હેક્ટરમાં 60,000 ખેડૂતો દ્વારા ઘઉંની વાવણી કરી હતી। જામનગર જિલ્લાના ડાયમેણસા ડેમમાંથી 21 એપ્રિલના
72 MCFT પાણી છોડવામાં આવનાર છે। સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા બદલવાની કામગીરીને કારણે પાણી છોડાશે। આથી જામજોધપુર અને પોરબંદરના 4 ગામને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે।